નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું આમ પહેલાં તો વોલ્યુમ વગેરે પરફેક્ટલી આવે છે કે નહીં ચેક કરી લો. અને તમારું એસપીસીસી નું પેપર છે, મતલબ કે વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ જેને કહેવામાં આવે છે. અને આ જે પેપર હોય છે ને, એક નિશ્ચિંત થઈ જાઓ કે આ પેપર અત્યાર સુધી કોઈ વાર અઘરું નીકળ્યું જ નથી અને નીકળવાનું પણ નથી. મતલબ કે તમે 3-4 કલાક બી પ્રોપર સારી એવી તૈયારી કરો ને, તેની ચોપડી પણ પતલી એવી આવે છે, તો તમે સારા માર્ક્સ આની અંદર લાવી શકો છો. આજનું આપણું જે વાવાઝોડાનું સેશન છે એની અંદર આપણે વિભાગ એ એટલે કે 20 માર્ક્સના તમને જે એમસીક્યુ પૂછાય છે એના આપણે ટોટલ 60 પ્રશ્ન જોઈશું. એક વાક્યના આપણે ટોટલ 30 પ્રશ્ન જોઈશું, જેનાથી તમારો ઓબ્જેક્ટિવ પોર્શન કવર થશે, રિવિઝન થશે. અને એ પછીના મતલબ કે બાકીના જે સેક્શન છે સી ડી ઈ, આ બધાના હું તમને ક્વેશ્ચન્સ પ્રોવાઈડ કરી દઈશ, જે તમારે એકવાર પેપર આપતા પહેલા નજર કરી લેવાની છે, બરાબર? એટલે તમારું ઓલમોસ્ટ સારું જ રિવિઝન થઈ જશે. તો જે પણ વિદ્યાર્થીઓની તૈયારી થઈ છે નથી થઈ, એકવાર આ સેશનને અટેન્ડ કરશો તમને થોડું ગાઈડન્સ પણ મળી જશે અને પ્રશ્ન સહેલા જ આવશે. મતલબ કે અમુક વિદ્યાર્થી પેલું કહેવાય ને કે ઓછું વાંચીને ગયા હોય ને, એ લોકોના બી અમુક પ્રશ્ન સાચા પડી જાય છે, બરાબર? તો આ ટાઈપનું પેપર હોય છે એસપીસી નું, તો ગભરાવાની સહેજ પણ જરૂર નથી. બિંદાસ તમે પેપર આપવા માટે જજો, બરાબર? ચલો, તો પહેલું છે, દેશની તમામ પ્રકારની બેંકને સૂચનાઓ આપવાનું અને નિયંત્રણ રાખવાનું કાર્ય કઈ સંસ્થા કરે? તો ભાઈ આપણને ખબર છે, રિઝર્વ બેંક. આપણે ત્યાં આરબીઆઈ કરે છે ને, તેને શું કહેવાય? રિઝર્વ બેંક. અમેરિકામાં ફેડરલ બેંક છે. આગળ, બેંકના લોકર સુવિધા મેળવવા અંગે લખાતા પત્રને કેવા પ્રકારનો પત્ર કહેવાય? બરાબર, તે વિનંતી પત્ર. કે ભાઈ મને આપો, રિક્વેસ્ટ કરે બેંકમાં કે મને ખાતું લોકર આપો, બરાબર? તો અમુક તો આમ લોજિકલી બી વિચારશો ને તો બી તમારો જવાબ આવી જશે. બેંક સાથેના પત્ર વ્યવહારમાં જ્યારે પણ નાણાંની કોઈ રકમનો ઉલ્લેખ થતો હોય ત્યારે તે કેવી રીતે લખવી જોઈએ? બરાબર, તો આંકડા અને શબ્દ બંનેમાં લખવી જોઈએ, એટલે ભાઈ તકલીફ ન પડે. આપણે દરેક બેંકની અંદર એવો ઓપ્શન હોય છે, ભાઈ નંબરમાં લખો ને પછી નીચે શબ્દોમાં લખો, બરાબર? એટલે આંકડા અને શબ્દ બંનેમાં લખવું જોઈએ. બેંક સાથેના પત્ર વ્યવહારમાં નીચેની કઈ બાબતનો ઉલ્લેખ થતો હોય ત્યારે પત્રની ગોપનીયતા જળવાય તે જરૂરી છે? તો ભાઈ નાણાકીય બાબતની વાત કરતા હોય તો એની થોડીક સિક્યોરિટી રાખવી જોઈએ, પ્રાઇવેસી રાખવી જોઈએ, બરાબર? ચલો, બેંકને લખવામાં આવતા વિનંતી પત્રોમાં કયા પત્રનો સમાવેશ થતો નથી? તો ભાઈ બેંકને જ્યારે કર્મચારી દ્વારા થયેલા ગેરવર્તણૂક અંગેનો જાણ કરતો પત્ર, બરાબર, વિનંતી પત્રોમાં આ વિનંતી પત્ર નથી, એ તો કમ્પ્લેન તમે કરો છો, બરાબર? તો વિનંતી પત્ર નથી. બેંક કર્મચારી દ્વારા થયેલ ગેરવર્તણૂક અંગે જાણ કરતો પત્ર, બરાબર? આપણે એમ્બેસમેન્ટ ડિપાર્ટમેન્ટની અંદર અમુક કરતા હોય તો જો ટીડીવાય આ પોતાની આ એપ લોન્ચ કરેલી છે અને લોન્ચ કરતાની સાથે જ ભાઈ 1 લાખથી બી વધારે વિદ્યાર્થીઓને ડાઉનલોડ કરી લીધેલી છે. ટીડીવાય સંકલ્પ નામ છે, ટીડીવાય સર્ચ કરશો પ્લે સ્ટોર પર તો બી તમને જોવા મળશે. તો આવનારી જે પેઢી છે તમારી, મતલબ કે તમારા જુનિયર્સ જે આવે, એ લોકોને તમે સજેસ્ટ કરજો કે ભાઈ ટીડીવાય પર ભણવા જશે. ત્યાં ઘણી બધી વસ્તુઓ ફ્રી ઓફ કોસ્ટમાં મળે છે. ફ્રી ઓફ કોસ્ટમાં ત્યાં બેચીસ ચાલે છે, સિરીઝ ચાલે છે. આવી જાણકારી તમે આપી શકો છો. જસ્ટ ટીડીવાય સર્ચ કરવાનું, એ ગૂગલ પર જઈને સર્ચ કરો, કાં તો પછી તમે પ્લે સ્ટોરમાં સર્ચ કરો કે યુટ્યુબમાં, જસ્ટ ટીડીવાય, સિમ્પલ 3 વર્ડ્સ. ચલો, બેંક સાથેના પત્રો કેવા પ્રકારના ઢાંચામાં લખવા જોઈએ? તો ભાઈ એ નિયત કરેલા ઢાંચામાં, એ લોકોએ જે ફોર્મેટ બનાવ્યું હોય એ ફોર્મેટમાં લખો તો વધારે સારું. ઓવરડ્રાફ્ટની સગવડ બેંકમાંથી કોણ મેળવી શકે છે? તો ભાઈ ચાલુ ખાતેદાર ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવી શકે છે. જેની પાસે કરંટ એકાઉન્ટ હોય એને એ લોકો ઓવરડ્રાફ્ટની ફેસિલિટી આપે, 10 લાખ, 15 લાખ, 20 લાખની. મતલબ કે એ પૈસા યુઝ કરે તો એના પર ઇન્ટરેસ્ટ આપવાનું, ન યુઝ કરે તો નહીં આપવાના, જેને ઓવરડ્રાફ્ટ ફેસિલિટી કહેવામાં આવે છે. તો જેનું પણ કરંટ એકાઉન્ટ હોય એ તમામ લોકોને ઓવરડ્રાફ્ટ ફેસિલિટી બેંક દ્વારા આપવામાં આવે. કોઈની પાસે કઈ પ્રોપર્ટી હોય તો સીસી, બરાબર, પણ આપવામાં આવે. અલગ અલગ પ્રકારની બેંકની સુવિધાઓ હોય. બેંકમાં લોકરની સુવિધા મેળવનારને બેંકને શું ચૂકવવું પડે? તો ભાઈ ભાડું ચૂકવવું પડે. તમે લોકર રાખો તો લોકરનું ભાડું થતું હોય યરલી, એ તમારે ચૂકવવું પડે બેંકને. બેંક ભલે તમારી વસ્તુને સાચવે, તમને લોકર આપે, પણ એ લોકરનું રેન્ટ હોય, એ રેન્ટ તમારે ચૂકવવું પડે. પછી અંદર ભલે ગમે તે મૂકો, તમે ના મૂકો. શેરબજારના કારોબાર માટે બેંકમાં કયા પ્રકારનું ખાતું હોય? તો ભાઈ ડીમેટ એકાઉન્ટ ખોલાવવું પડે. બધા ખોલાવતા જ હોય છે, બરાબર? જીરોધા ને બધી અલગ અલગ કેટલી બધી એપ્લિકેશન આવે છે, ગ્રો, એન્જલ બ્રોકિંગ, મોતીલાલ ઓસવાલ, આવી બધી હોય છે. એની અંદર ડીમેટ એકાઉન્ટ હોય. ત્યારબાદ તમે શેરની લેવેચ કરી શકો. તો એવું જે ખાતું હોય એને શું કહેવાય? ડીમેટ એકાઉન્ટ કહેવાય. બેંકની કાર્યપ્રણાલીને નિયંત્રિત કરવા માટે કોણ સમયાંતરે કાયદાઓ ઘડે? તો ભાઈ આરબીઆઈ જે છે એ કાયદાઓ ઘડશે, બરાબર? બેંકને નિયંત્રણ રાખવા માટે અલગ અલગ સમયાંતરે. કોઈ વેપારીને ભરવા પડતા વેચાણ કર અંગે ફરિયાદ કરવી હોય તો સરકારના કયા વિભાગ સાથે પત્ર વ્યવહાર કરવો પડે? તો ભાઈ અહીંયા વાત જ છે વેપારીને ભરવા પડતા વેચાણ કર અને ફરિયાદ.
તો ભાઈ વેચાણ વેરા વિભાગમાં, બરાબર, એની અંદર તમારે ફરિયાદ કરવાની થાય. ચલો આગળ, અગ્નિશામક દળની સેવાઓ કેવી સેવા કહી શકાય? કયા પ્રકારની સેવા આવશે? તો ભાઈ એ જાહેર ઉપયોગી સેવા છે, બરાબર છે, જાહેર ઉપયોગી સેવા છે અગ્નિશામક દળની સેવાને. ગ્રામમાં પાકા રસ્તાની સેવા મેળવવા માટે સ્થાનિક સ્વરાજ્યની કઈ સંસ્થા સાથે પત્ર વ્યવહાર કરવો પડે? તો ગ્રામ પંચાયત જોડે પત્ર વ્યવહાર કરવો પડે, બરાબર, ગામની વાત છે એટલે. આગળ, મોટા શહેરોમાં પાણી પુરવઠો પૂરતા પ્રમાણમાં મેળવવા માટે કઈ સંસ્થા સાથે પત્ર વ્યવહાર કરવો પડે? તો ભાઈ મોટું શહેર હોય, વડોદરા છે, અમદાવાદ છે, સુરત છે, તો ત્યાં મહાનગરપાલિકા હોય. અમદાવાદમાં એએમસી છે, બરાબર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. વડોદરામાં વીએમસી છે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન. એવી જ રીતે સુરતની અંદર એસએમસી છે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન. તો મહાનગરપાલિકામાં તમારે પત્ર વ્યવહાર કરવો પડે. એક જ ટેલિફોન નંબર ઉપર સમયાંતર જોડાણ મેળવવા માટે કોને પત્ર કરવો પડે? તો તમારે ડાયરેક્ટર શ્રી ટેલિકોમ ડિસ્ટ્રિક્ટને કરવું પડે, બરાબર, કે એક જ ટેલિફોન નંબર ઉપર સમાંતર જોડાણ તમારે કરાવવું હોય તો તમારે ડાયરેક્ટર શ્રી ટેલિકોમ ડિસ્ટ્રિક્ટને પત્ર કરવો પડે. વેપારીએ નિકાસ પરવાનો મેળવવા માટે કોની મંજૂરી મેળવવી પડે? તો ભાઈ નિકાસ માટે એને શું કરવું પડે? તો ભાઈ ભારત સરકારની પર, કેમ કે તમે દેશની બહાર કશું મોકલી રહ્યા છો તો તમારે ડેફિનેટલી એની માટે કોની જરૂર પડશે? ભારત સરકાર પાસે મંજૂરી લેવી પડે. ચલો, સ્થાનિક સ્વરાજ્યની ઇમ્પોર્ટ એક્સપોર્ટ કોડ લેવો પડે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને બીજા કયા નામથી પણ ઓળખી શકાય? તો ભાઈ એને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને બીજા કયા નામથી ઓળખી શકાય? બરાબર, તો ભાઈ અહીંયા ઓપ્શનમાં પાછું સ્થાનિક સ્વરાજ્યની જ છે તો હું તો એને સિલેક્ટ કરીશ, બરાબર. બીજું કયા નામથી ઓળખી શકાય? તો થોડુંક કદાચ ક્વેશ્ચનમાં નાનો મોટી કંઈક મિસ્ટેક હોઈ શકે, જોઈ લેજો તમે. જાહેર ઉપયોગી સેવાઓ પૂરી પાડતા વિભાગો કે નિગમોને કોની નાણાકીય સહાય પ્રાપ્ત થતી હોય? તો ભાઈ એને રાજ્ય કે કેન્દ્ર સરકારની થોડીક ફંડ મળતું હોય ને એના દ્વારા એ વર્ક કરે. માર્ગ અને મકાન વિભાગનો પત્ર કોને ઉદ્દેશીને લખવામાં? ભાઈ તમે તમારો આન્સર આપો ચેટ બોક્સની અંદર, તમારો આન્સર આપવાનો, તો જેથી તમને બી આઈડિયા આવે કે ભાઈ મને સાચું પડે છે કે ખોટું પડે છે. તો સેચ પણ હેઝિટેટ થયા વગર, કેમ કે આ બોર્ડની પરીક્ષા નહીં, બોર્ડની પરીક્ષામાં આપણું સાચું પડવું છે, અહીંયા ખોટું પડે તો શું વાંધો છે? આપણને સાચો જવાબ ખબર પડી જશે તો કોન્ફિડન્સ તમારો વધશે. જો તમને આવડશે તો ચેટમાં આન્સર તમારો આપવો જરૂરી છે. માર્ગ અને મકાન વિભાગનો પત્ર કોને ઉદ્દેશીને લખવામાં આવે? તો ભાઈ મુખ્ય કાર્યપાલ અધિકારશ્રીને લખવામાં આવે, બરાબર છે. ચલો, નીચેના પૈકી કયો સરકારી વિભાગ વિદેશ વેપાર સાથે સંકળાયેલ છે? તો વિદેશ વેપાર સાથે કસ્ટમ વિભાગ, હે ને, બહારથી કશું આવે તો કસ્ટમ ચેક થાય. ભારતમાં શેર અને અન્ય જામીનગીરીઓના ભરણા માટે કંપનીએ કયા કાયદાનો અમલ કરવો જોઈએ? તો ભાઈ અહીંયા કાયદો કયો છે? તો ભાઈ બધા જ આપણી પાસે દેખતો સિક્યુરિટી કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ છે, કંપનીનો કાયદો છે, સેબીનો એક્ટ છે. આ બધા કાયદા જરૂરી છે ભાઈ, અમલ કરવો જરૂરી છે. કાયદે મેં રહોગે તો ફાયદે મેં રહોગે એવું. કયા દસ્તાવેજ દ્વારા જાહેર ભરણા માટે આમંત્રણ આપવામાં આવે છે? તો વિજ્ઞાન પત્ર માટે. ઓકે, ચલો આગળ. શેરની કેવી વેચણી શરૂઆતથી જ રદબાતલ થઈ જાય? તો ભાઈ ગેરકાયદેસર વેચણી હોય તો એ શરૂઆતથી શું થઈ જશે? રદબાતલ થઈ જશે. ચલો આગળ. 2 હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો કેટલો હોવો જોઈએ? તો 1 માસનો, બરાબર, 30 days ની વચ્ચે ઈએમઆઈ આવતો હોય, બરાબર, હપ્તા દર મહિને. અમુક ને કહેતા અમે તો હપ્તા ભરવા જ જીવીએ છીએ, તો એવું હોય તો 2 હપ્તા વચ્ચેનો સમયગાળો મિનિમમ 30 દિવસનો હોવો જોઈએ. વર્તમાન સંજોગોમાં શેરની અરજી કઈ રીતે કરવામાં આવે છે? તો ભાઈ અરજદારના ખાતામાં શેર અરજીની રકમ બ્લોક કરાવી અને તેનું ASBA ફોર્મ ભરી દે, બરાબર, યુપીઆઈ દ્વારા કાં તો એના દ્વારા બ્લોક થઈ જાય એટલી અમાઉન્ટ આઈપીઓ જ્યારે ભરે ને ત્યારે. તો અરજદારના ખાતામાં શેર અરજીની રકમ બ્લોક કરાવી અને તેને ASBA ફોર્મ ભરીને પણ કરવામાં આવે છે. અરજદારના ખાતામાં શેર અરજીની રકમ બ્લોક કરાવી અને તેનું ASBA ફોર્મ ભરીને હકના શેર એટલે તો ભાઈ એને વર્તમાન શેર હોલ્ડરને વહેંચણી પાત્ર શેર ના આધારે કહેવામાં આવે છે, બરાબર, વાક્ય આવું થશે. ચલો, શેર હોલ્ડર પોતાના શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરે તેને શું કહેવાય? તો એને શેર સોંપણી કરી કહેવાય. શું કહેવાય? શેર સોંપણી કરી કહેવાય. ત્યાગપત્ર શેની સાથે સંકળાયેલ છે? તો ત્યાગપત્ર હકના શેર સાથે સંકળાયેલ છે. કોની સાથે? હકના શેર સાથે સંકળાયેલ છે. શેર હોલ્ડરો કોની પરવાનગી લઈને પોતાની પાસેના વધારાના શેર જાહેર જનતાને આપી શકે? તો સંચાલક મંડળની એ પરવાનગી લે અને એના દ્વારા એ જાહેર જનતાને આપી શકે. ચલો આગળ. શેર અરજી અને તેની વિવિધ વિધિનો પ્રથમ તબક્કો એટલે? તો ભાઈ શેર અરજી અને એની વિધિનો પ્રથમ તબક્કો એટલે બેંકમાં ખાતું ખોલાવવું.
ના, પ્રથમ તબક્કો એટલે શું આવશે આમાં કહો? ચલો, શેર અરજી અને તેની વિધિનો પ્રથમ તબક્કો. તો શેર અરજી અને તેની વિધિનો પ્રથમ તબક્કો, તો પહેલા તો બેંકની અંદર તમારું અકાઉન્ટ તો હોવું જોઈએ ને. શેર અરજીઓનું વર્ગીકરણ, બરાબર. આમાં શું આવશે ભાઈ? ચેટની અંદર એનો આન્સર આપો, ક્વેશ્ચન માર્ક, જેને આવડતો હોય પરફેક્ટલી એ. ઓકે, ચલો આગળ જોઈએ. કંપની દ્વારા ભરણાની બેંકમાં શેર મૂડીના વ્યવહારો કરવા માટે જે ખાસ ખાતું ખોલવામાં આવે છે તે કયું ખાતું કહેવાય? બરાબર, તો ભાઈ એને એસ્ક્રો બેંક ખાતું કહેવાય. શું કહેવાય? એસ્ક્રો બેંક ખાતું. ભાઈ કંપની દ્વારા ભરણાની બેંકમાં શેર મૂડીના વ્યવહારો કરવા માટે જે ખાસ પ્રકારનું ખાતું હોય એને શું કહેવાય? એસ્ક્રો બેંક ખાતું. જાહેર ભરણાની સમગ્ર પ્રક્રિયાને કેટલા ભાગમાં વહેંચી શકાય? તો 2 ભાગમાં વહેંચી શકાય. ચલો આગળ. શેર અરજી અંગેની વિધિના કેટલા તબક્કાઓ છે? તો ટોટલ 4 તબક્કાઓ છે. આગળ, સેબીની માર્ગદર્શિકા મુજબ અરજદારોની અરજીઓનું વર્ગીકરણ કેટલી રીતે કરી શકાય? તો 4 રીતે કરી શકાય. કેટલી રીતે? 4 રીતે. ચલો આગળ. સામાન્ય રીતે જાહેર ભરણાની મુદત કેટલા દિવસની હોય? તો 3 થી 5 દિવસ માટેની હોય. બરાબર, જાહેર ભરણાની મુદત 3 થી 5 દિવસની હોય. ચલો આગળ. સેબીની માર્ગદર્શિકા મુજબ છૂટક રોકાણકારો માટે કુલ બહાર પાડેલ શેરના ઓછામાં ઓછા કેટલા ટકા અનામત રાખવા જરૂરી છે? તો 10%. 10% તો અનામત રાખવા જ પડે. ચલો આગળ. અરજદારને ફાળવેલ શેરની રકમ જે તે અરજદારના બેંક ખાતામાં ASBA કાર્ય પદ્ધતિ હેઠળ બ્લોક કરેલ રકમમાંથી ઉધારી કંપનીના કયા ખાતામાં જમા કરવામાં આવે છે? તો એસ્ક્રો ખાતાની અંદર જમા કરવામાં આવે. કંપનીના એસ્ક્રો ખાતામાં જમા કરવામાં આવે. શેર અરજી અંગેની વિધિનો અંતિમ તબક્કો કયો છે? તો શેર વહેંચણી અને શેર વહેંચણી પત્રક. અંતિમ તબક્કો, બરાબર, શેર વહેંચણી અને શેર વહેંચણી પત્રક. માન્ય શેર બજાર પર શેરની નોંધણી પ્રક્રિયા કોણ હાથ ધરે છે? તો લીડ મેનેજર જે હોય એ હાથ ધરશે. બરાબર, ચલો આગળ. કંપનીએ અગાઉથી નક્કી કરેલા ભાવે જ શેર બહાર પાડેલ હોય તો કંપનીએ કયો દસ્તાવેજ સેબી પાસે અગાઉથી મંજૂર કરાવવો જરૂરી છે? તો ભાઈ એને વિજ્ઞાન પત્ર જે કહીએ એ મંજૂર કરાવવો જરૂરી છે. આગળ. લઘુત્તમ ભરણા માટે, ભાઈ તમને કોઈ ક્વેશ્ચનમાં ડાઉટ લાગે તો તમે સિમ્પલી તમારી ટેક્સ્ટબુકની અંદર જે લખેલું ને એ સાચું. બરાબર, કેમ કે હું મારા અનુભવના આધારે આન્સર ટીક કરતો હોય ને તમને એવું લાગે કે ના આનો જવાબ આવો નહીં, આવો જોઈએ, તો તમારે એકવાર ટેક્સ્ટબુક ઓપન કરી લેવાની. 1 મિનિટનો સમય લાગશે. બરાબર, પણ ક્રોસ ચેક કરી લેવાનું. ટેક્સ્ટબુકમાં લખેલું એ સાચું, એવું નહીં કહેતો કે હું કહું છું એ સાચું. લઘુત્તમ ભરણા માટે બહાર પાડેલા શેરની ઓછામાં ઓછી કેટલા ટકા શેર અરજીઓ મળવી જોઈએ? તો 90%. કેટલી? 90% અરજીઓ મળવી જોઈએ. બહાર પાડેલા શેરની દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા કેટલા ટકા રકમ શેર અરજી સાથે મંગાવેલી હોવી જોઈએ? તો 5%. કેટલી? 5%. આગળ. કાયદેસરની પ્રથમ સભા ભરાઈ ગયા પછીના કેટલા માસ સુધીમાં અનિયમિત શેર વેચણી રદ કરવા અરજી કરી શકાય? તો 2 માસ. જવાબ આવશે 2 માસ, 60 દિવસ. ત્યાગપત્ર કેટલા ભાગમાં વહેંચાયેલ હોય છે? તો ત્યાગપત્ર ટોટલ 2 ભાગમાં વહેંચાયેલ હોય છે. હપ્તો ભરવાની મુદત અગાઉ કેટલા દિવસ પહેલા હપ્તાની નોટિસ સભ્યોને મળી જવી જોઈએ? તો 14. હપ્તો ભરવાની મુદત અગાઉ કેટલા દિવસ પહેલા હપ્તાની નોટિસ સભ્યોને મળી જવી જોઈએ? ચલો, તો 14 દિવસ આવશે. શેર જપ્તીનો ઠરાવ કોની સભામાં પસાર કરવામાં આવે છે? તો એ જે છે સંચાલક મંડળની સભાની અંદર પસાર કરવામાં આવે. આગળ. સભ્યોને અંતિમ ચેતવણી પત્ર કેવી રીતે મોકલવામાં આવે છે? તો રજિસ્ટર પોસ્ટ દ્વારા. કેવી રીતે? રજિસ્ટર પોસ્ટ દ્વારા. શેર ડિવિડન્ડ કોના પર આધાર રાખે છે? તો કંપનીના નફા પર આધાર રાખે છે. શેર ડિવિડન્ડ કંપનીના નફા પર આધાર રાખે. અમૂર્ત એટલે કે ડિમેટ સ્વરૂપે શેર હોય તો શેરની જપ્તીની જાણ કોને કરવામાં આવે છે? તો ડિપોઝિટરીને જાણ કરવામાં આવે છે. ચલો આગળ. શેર જપ્તી થવાથી શું થાય? તો સત્તાવાર શેર મૂડીમાં ઘટાડો થાય. સત્તાવાર શેર મૂડીમાં ઘટાડો થાય. ચલો આગળ જોઈએ. કંપનીની વિસર્જનની અગાઉની પ્રક્રિયા એટલે? તો ભાઈ અગાઉ કંપનીને ફડચામાં લઈ જવાની પ્રક્રિયા. બરાબર, વિસર્જનની અગાઉની પ્રક્રિયા એટલે કંપનીને ફડચામાં લઈ જવાની પ્રક્રિયા. ખાસ ઠરાવની નકલ સાથે ટ્રિબ્યુનલમાં ફડચા અંગેની અરજી કરવાની સત્તા કોને આપવામાં આવે છે? તો સંચાલકોને આ સત્તા આપવામાં આવે. આગળ.
કંપની ધારાની જોગવાઈ અનુસાર કંપનીએ કઈ સભા બોલાવવી ફરજિયાત છે? તો ભાઈ એને કાયદેસરની પ્રાથમિક સભા બોલાવવી ફરજિયાત છે. કાયદેસરની પ્રાથમિક સભા, કઈ સભા બોલાવવી ફરજિયાત છે? તો પ્રાથમિક સભા, બરાબર. અને વાર્ષિક સામાન્ય સભા પણ આવે. કંપની ધારાની જોગવાઈ મુજબ અનુસાર કંપનીએ કઈ સભા બોલાવવી ફરજિયાત છે? તો કાયદેસરની પ્રાથમિક સભા બોલાવવી ફરજિયાત છે. ચલો, નોંધણીનું પ્રમાણપત્ર મળ્યા બાદ કંપની કેટલા વર્ષમાં ધંધો શરૂ ન કરે તો અદાલત ફડચાનો હુકમ કરી શકે? તો ભાઈ 1 વર્ષમાં નોંધણી કરી પણ કંઈક ધંધો કર્યો નહીં તો 1 વર્ષમાં એ ફડચામાં ગઈ એવું કહી શકાય. જાહેર કંપનીમાં ઓછામાં ઓછી કેટલી સભ્ય સંખ્યા થાય તો કંપનીને ફડચામાં લઈ જઈ શકાય? તો 7 થી ઓછી. જવાબ શું આવશે? 7 થી ઓછી. 7 થી ઓછી હોય તો તેને ફડચામાં લઈ જઈ શકાય. ખાનગી કંપનીમાં ઓછામાં ઓછી કેટલી સભ્ય સંખ્યા થાય તો કંપનીને ફડચામાં લઈ જઈ શકાય? તો 2 થી ઓછી. કેટલી? 2 થી ઓછી. આગળ, સદ્ધરતાનું જાહેરનામું કોણ તૈયાર કરે? તો ભાઈ એ જે છે એ સંચાલકો તૈયાર કરશે. કંપનીની સદ્ધરતાનું જાહેરનામું સંચાલકો તૈયાર કરશે. આગળ, કંપનીને ફડચામાં લઈ જવાનો ઠરાવ પસાર થયા બાદ કેટલા દિવસમાં વર્તમાન પત્રમાં જાહેરાત તમારે આપવી પડે પેપરની અંદર? તો તમારે 14 દિવસની અંદર એની એડ કરી દેવી પડે. ઓફિશિયલ લિક્વિડેટર પોતાનો મત કોને જણાવે? તો ટ્રિબ્યુનલને જણાવશે. કોને જણાવશે? ટ્રિબ્યુનલને. આગળ, લિક્વિડેટરની નિમણૂકની જાણ આવકવેરા અધિકારીને નિમણૂક તારીખથી કેટલા દિવસમાં કરવી જોઈએ? તો 30 દિવસમાં કરવી જોઈએ. કેટલા? 30 દિવસમાં. ચલો, તો આની સાથે આપણા 60 ક્વેશ્ચન પતી ગયા. હવે એક એક વાક્યના પ્રશ્ન આપણે જોઈશું કે એક એક વાક્યના પ્રશ્ન કેવી રીતે કરશું. ભાઈ, બેંકના મુખ્ય 2 કાર્યો જણાવો. એક તો નાણાંની લેવડ દેવડનું કાર્ય અને બીજું નાણાંના ધિરાણનું કાર્ય. બરાબર, હું યલો કલરની પેન કરી દઉં છું. વિવિધ પ્રકારની બેંકની માહિતી આપો. તો વિવિધ પ્રકારની બેંકના નામ: રાષ્ટ્રીયકૃત બેંક, ખાનગી બેંક, કોઓપરેટિવ બેંક, ઔદ્યોગિક બેંક અને ખેતી બેંક. આટલી બધી અલગ અલગ પ્રકારની બેંક હોય. બેંકની સેવાનો લાભ લેવા માટે કયા 2 પ્રકારના ખાતા ખોલાવી શકાય? તો ભાઈ, પહેલા નોર્મલ જેવા એક તો બચત ખાતું અને બીજું ચાલુ ખાતું. વેપારીઓ માટે હોય, બિઝનેસમેન માટે ચાલુ ખાતું, નોર્મલ વ્યક્તિ માટે બચત ખાતું. કઈ આધુનિક સેવાઓને કારણે બેંકની સેવાઓ વધુ ઝડપી અને ગ્રાહકલક્ષી બને? તો ભાઈ, અત્યારે તો ઓનલાઈન બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ સેવાઓના કારણે બેંકની સેવાઓ વધુ ઝડપી અને ગ્રાહકલક્ષી બની છે. બેંક સાથેના પત્રો કેવી શૈલી અને માળખામાં લખાવા જોઈએ? તો ભાઈ, એ સરળ શૈલીમાં અને નિયત કરેલા ઢાંચામાં લખાવા જોઈએ. બેંક સાથેનો પત્ર વ્યવહાર કેવી ભાષામાં કરવો જોઈએ? તો બેંક સાથેનો પત્ર વ્યવહાર સ્પષ્ટ ભાષામાં કરવો જોઈએ. બેન્કિંગ સેવાનો લાભ કોણ લઈ શકે છે? તો બેન્કિંગ સેવાનો લાભ બચત ખાતેદાર તેમજ ચાલુ ખાતેદાર લઈ શકે. દેશની આર્થિક વ્યવસ્થાનું મહત્વનું અંગ કયું છે? તો દેશની આર્થિક વ્યવસ્થાનું મહત્વનું અંગ બેંક છે. શું છે? બેંક. ચલો, સામાન્ય નાગરિકોએ તેમજ વેપારીઓએ કોની સાથે પત્ર વ્યવહાર કહેવાની જરૂરિયાત વારંવાર ઊભી થતી હોય? પત્ર કરવો પડે, લેટર લખવો પડે, ઈમેલ કરવો પડે. અત્યારના જમાનામાં સામાન્ય નાગરિકોએ તેમજ વેપારીઓ સરકારી વિભાગ જોડે, એક તો જાહેર ઉપયોગી સેવાઓ તથા સ્થાનિક સંસ્થાઓ સાથે પત્ર વ્યવહાર કરવાની જરૂરિયાત વારંવાર ઊભી થાય. સરકારી વિભાગને પત્ર લખતી વખતે કઈ બાબતોની જાણકારી જરૂરી છે? તો સરકારી વિભાગ સાથે પત્ર વ્યવહાર કરતી વખતે તેને સંલગ્ન કાર્યવિધિ, કયા ખાતામાં કયા હોદ્દાને સંબોધીને કયા પ્રકારનો અભિગમ છે અપનાવો અને જે તે બાબત અંગેની કાયદા અને નિયમ અંગેનું જ્ઞાન હોવું જરૂરી છે. તો કોને લખવાનો, કોને વાત કરવાની એ તમને થોડુંક જાણકારી હોવી જોઈએ. શેરના ભરણાનું નામ આપો. તો શેરના ભરણાનું નામ નીચે મુજબ છે. એક તો જાહેર ભરણું, હકના ભરણા, બોનસ શેર દ્વારા ભરણું અને ખાનગી શેર દ્વારા ભરણું. જાહેર ભરણા માટે કંપની કયા મધ્યસ્થીઓની મદદ લે? તો જાહેર ભરણાની સમગ્ર પ્રક્રિયા પૂરી કરવા માટે કંપની વિવિધ મધ્યસ્થીઓ જેવા કે લીડ મેનેજર, રજિસ્ટ્રાર, ટ્રાન્સફર એજન્ટ, ભરણાની બેંક, બાંયધરી દલાલો, ડિપોઝિટરી, ક્રેડિટ રેટિંગ એજન્સી, સ્ટોક એક્સચેન્જ દલાલો વગેરેની મદદ એ લોકો લેતા હોય છે. આગળ જુઓ, વેચાણ માટેની દરખાસ્ત કોને કહે છે? તો કંપની ધારા અનુસાર સંચાલક મંડળની પરવાનગી લઈને શેર હોલ્ડર પોતાની પાસેના વધારાના શેર જાહેર જનતાને આપી શકે, જેને વેચાણ માટેની દરખાસ્ત કહેવામાં આવે છે. ત્યાગપત્ર એટલે શું? કંપનીએ મંજૂર કરેલા હકના શેરમાંથી બધા શેર કે તે પૈકીના થોડા શેર બીજી વ્યક્તિને આપવા માંગતો હોય ત્યારે તે જે પત્રનો ઉપયોગ કરે છે તેને ત્યાગપત્ર કહેવામાં આવે છે. શેર જપ્તી એટલે શું? બરાબર, આ બી એક પ્રશ્ન છે પૂછાયો.
તો શેર જપ્તી એટલે કાયદેસર રીતે મંગાવેલ બાકી હપ્તા નહીં ચૂકવવાના કારણે આર્ટિકલ્સની કાયદેસરની વિધિ મુજબ કંપની દ્વારા શેર હોલ્ડરે આજ દિન સુધી શેર પર ભરેલી રકમ જપ્ત કરવી અને તેનું નામ સભ્યપત્રકમાંથી રદ કરવું અને તે શેર હોલ્ડરના સભ્યપદની ફરજિયાત અંત લાવવો. શેર સોંપણી એટલે શું? આ બી એક પ્રશ્ન એવો છે કે જે પૂછાય એવો છે, બરાબર? તો શેર સોંપણી એટલે સામાન્ય અર્થમાં શેર સોંપણી એટલે કંપનીનો શેર પ્રમાણપત્ર પરત કરવું, જેને શેર સોંપણી કહેવામાં આવે છે. હવે આગળ જોઈએ, શેર લીનય એટલે કે વિશેષ હક એટલે શું? તો જ્યારે શેર હોલ્ડર કંપનીને શેર હપ્તાના નાણાં કે કંપની ચૂકવવાનું થતું દેવું ન ચૂકવે ત્યારે કંપની શેર હોલ્ડર ના શેરના સંદર્ભમાં જે વિશિષ્ટ હક મળે છે તેને શેર લીયન કહે છે. ASBA ની કાર્યપદ્ધતિ મુજબ શેર મંજૂરીની વિધિ પૂરી કરી થઈ કેટલી રકમ બેંક ખાતામાંથી કંપનીના ખાતામાં ફેરબદલ થાય છે? તો ASBA ની કાર્યપદ્ધતિ મુજબ શેરની મંજૂરીની વિધિ પૂરી થયેલ જેટલા રકમના શેર અરજદારને મંજૂર થયેલા હોય તેટલી જ રકમના અરજદારના બેંકમાંથી કંપનીના બેંક ખાતામાં ફેરબદલ થાય છે, બરાબર? ચલો આગળ. લોક ઇન પીરિયડ કોને કહેવાય? તો જાહેર ભરણા દ્વારા થતા સ્થાપકોએ ખરીદેલા શેર સેબીએ નક્કી કરેલ સમય સુધી વેચી ન શકાય તેવા સમયગાળાને લોકિંગ પીરિયડ કહેવામાં આવે છે. અનિયમિત શેર વહેંચણી એટલે શું? તો નોંધણી માટે માન્ય શેર બજાર સાથે અને ડિપોઝિટરી સાથે સમજૂતી કર્યા વગર શેર વહેંચણી કરવામાં આવે ત્યારે તેને અનિયમિત શેર વહેંચણી કહેવામાં આવે છે. આગળ, શેર હપ્તો કોને કહેવામાં આવે છે? તો પૂરેપૂરા ભરપાઈ ના થયેલા શેર પર બાકીની રકમ જે શેર ધારકો પાસે મંગાવવામાં આવે છે તેને શેર હપ્તો કહેવામાં આવે છે. હપ્તો સમયસર ના ભરાય તો કંપની શું કરી શકે? તો હપ્તો સમયસર ના ભરાય તો કંપની નક્કી કરેલા દરે વ્યાજ પણ વસૂલી શકે. આગળ, કંપનીનું સર્જન અને વિસર્જન કેવી રીતે થાય? તો કંપનીનું સર્જન અને વિસર્જન કાયદાકીય કાર્યવાહી દ્વારા થાય. કેવી રીતે થાય? કાયદાકીય કાર્યવાહી દ્વારા થાય. ટ્રિબ્યુનલ મારફત ફરજિયાત વિસર્જનનો અર્થ આપો. તો ટ્રિબ્યુનલે કરેલા હુકમ દ્વારા કંપનીએ ફડચાની પ્રક્રિયામાં લઈ જવામાં આવે છે. ટ્રિબ્યુનલ મારફત ફરજિયાત એને વિસર્જન કહેવામાં આવે છે. સ્વૈચ્છિક વિસર્જન એટલે શું? તો ભાઈ કંપનીના સભ્યો અને લેણદારો અદાલતની દખલગીરી સિવાય કંપનીને ફરજામાં લઈ જાય તે પ્રક્રિયાને સ્વૈચ્છિક વિસર્જન, ભાઈ જાતે જ હવે નથી કરવો તો બંધ કરી દો, એવી રીતે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનનો અર્થ આપો. તો કંપની દ્વારા કંપની સદ્ધર હોય અને સભ્યો સ્વેચ્છાપૂર્વક કંપનીના લેણદારોને જણાવ્યા સિવાય કંપનીને ફરજામાં લઈ જવાનો ઠરાવ કરે ત્યારે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કહેવામાં આવે છે, બરાબર છે? ચલો, લિક્વિડેટરની નિમણૂક થતા કોની સત્તાનો અંત આવે? તો કંપનીમાં લિક્વિડેટરની નિમણૂક થતા મેનેજિંગ ડિરેક્ટર, સંચાલક મંડળ, મેનેજર વગેરેની સત્તાનો શું આવશે? અંત આવશે. જાહેર અને ખાનગી કંપનીમાં સભ્ય સંખ્યા કેટલી થાય તો કંપનીને ફડચામાં લઈ જઈ શકાય? તો જાહેર કંપનીમાં સભ્ય સંખ્યા 7 થી ઓછી થાય અને ખાનગી કંપનીમાં સભ્ય સંખ્યા 2 થી ઓછી થાય તો કંપનીને ફડચામાં લઈ જઈ શકાય છે, બરાબર? એથી વધુ હોય તો ન લઈ જઈ શકાય. ચલો આગળ જોઈએ, સદ્ધરતાનું જાહેરનામું કોણ તૈયાર કરે અને કોણે નોંધાવવું પડે? તો સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન વખતે સંચાલકોને સદ્ધરતાનું જાહેરનામું તૈયાર કરી કંપની રજિસ્ટ્રારને નોંધાવવું પડે. કોના અહેવાલના આધારે ટ્રિબ્યુનલ કંપનીના વિસર્જનનો હુકમ કરશે? તો ઓફિશિયલ લિક્વિડેટરના અહેવાલના આધારે ટ્રિબ્યુનલ કંપનીના વિસર્જનનો હુકમ કરી શકે છે. તો આની સાથે આપણા જે ક્વેશ્ચન હતા એ ગ્રુપ, બી ગ્રુપના એ કમ્પ્લીટ થયા. હવે તમારા જે સેક્શન સી, સેક્શન ડી અને સેક્શન ઈ આના જે પ્રશ્ન છે, બરાબર, એની હું તમને PDF નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઈડ કરી દઉં છું. ત્યાંથી સીધા એ પ્રશ્નને ડાઉનલોડ કરી લો અને જે પણ પ્રશ્ન છે દરેકની અંદર એકમાં 17, 20, 22, 25, 30 આવા પ્રશ્ન છે સેક્શન વાઇઝ, તો એને એક વાર જોઈને જજો, બરાબર? શોર્ટ વાળા પ્રશ્ન છે અને પૂછાય એવા છે, તો એકવાર અચૂકથી એને જોઈને જજો જેથી કરીને તમારું પેપર સારું જાય, બરાબર? તો આ જ મેઇન હેતુ છે કે આપણા માર્ક્સ આવવા જોઈએ. તો માર્ક્સ તમારા આવી જશે આટલું. આ એ વિભાગ, બી વિભાગ આપણે પુનરાવર્તન કર્યું. આ સિવાય બી તમારી પાસે બોર્ડમાં પૂછાઈ ગયેલા જૂના પ્રશ્નોનું કોઈ લિસ્ટ હોય તો એને બી ચેપ્ટર વાઇઝ જોઈને જશો, તે બી તમને બેનિફિટ કરાવશે. તો આમ જોવા જઈએ તો એક આમ સહેલું પેપર હતું, ખતમ થઈ ગયેલું, પણ વિદ્યાર્થીઓની ડિમાન્ડ હતી કે SPCC નું આપો. કમ્પ્યુટરનું આપણે નથી આપી શક્યા કોઈ કારણોસર, પણ SPCC નું આપણે કીધું કે આપીશું. તો આ તમને પ્રોવાઈડ કરેલું છે, તમને ડેફિનેટલી હેલ્પફુલ થયું હશે. આગળ બી તમને આપણા વાવાઝોડા હેલ્પફુલ થયા હશે. અકાઉન્ટનું તો આવશે, ડિટેલમાં આવશે અને તમને હેલ્પફુલ થાય એવી રીતે આવશે.
બરાબર. તો જે પણ વિદ્યાર્થીઓને એવું થતું હોય કે ના ચલો TDYના હવે આ વિડીયો આવી ગયો એટલે હવે મારું પેપર સારું જશે, તો નીચે કમેન્ટની અંદર જરૂરથી જણાવજો કે અમને પોઝિટિવ વાઇબ્સ આવે છે, અહીંયાથી અમને કોન્ફિડન્સ મળે છે, તે જરૂરથી નીચે કમેન્ટની અંદર જણાવજો. નેક્સ્ટ આપણે ફરીથી મળીશું અને આપણે ઘણું બધું ફેરવેલ અને આ તે બધું રાખીશું વિદ્યાર્થીઓ માટે. તો તમે ચેનલ સાથે જોડાયેલા રહેજો. સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા મિત્રોને જાણ કરજો કે ભાઈ અકાઉન્ટની અંદર તો જોવા આવશે ભાઈ, તો તમે એને ઇન્વાઇટ કરી શકો છો. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો અને પેલી PDF લઈ લેજો, નીચે ડિસ્ક્રિપ્શનમાં છે.